આ સ્પીડ બ્રેકર નખાવવાની કામગીરી શરૂ થઈ છે. અમે એક હારીજનગર વિકાસ કમિટી ચલાવીએ છીએ, જેમાં હારીજના સારા પ્રશ્નો લઈએ છીએ. જે પ્રશ્નોમાં ખૂબ જ પરિસ્થિતિ ખરાબ હોય તેવા પ્રશ્નો ઉઠાવીએ છીએ. આ પ્રશ્ન ખૂબ જ ગંભીર હતો. જ્યારે રોડ વિભાગ દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે ટ્રાફિકનું ભરણ વધી ગયું અને મોટી ગાડી માલવાહક ગાડી છે, કેપેસિટી વગરની ગાડીઓ હંકારે છે, ફૂલ સ્પીડે હંકારતી હોય છે. તેના કારણે અકસ્માતનો ખૂબ જ ભય સતાઈ રહ્યો છે. આ રોડ ઉપર આપણે જોવા જઈએ તો સ્કૂલો આવેલી છે, સોસાયટીઓ આવેલી છે અને આ મુખ્ય 4 રસ્તા કહેવાય. કલ્યાણ ચોકડી એટલે મુખ્ય 4 રસ્તા, ત્યાંથી ગંજ બજારનો રસ્તો હારીજ બજારમાં જવાનો મુખ્ય રસ્તો કહેવાય છે. આ રસ્તા ઉપર અસંખ્ય ટ્રાફિક રહેતી હોય છે. તો અમે તંત્રમાં વારંવાર રજૂઆત કરી, મુખ્યમંત્રીમાં રજૂઆત કરી, તાલુકા સ્વાગત, કલેક્ટરમાં, મામલતદારમાં દરેક જગ્યાએ અમે રજૂઆતો કરી. પહેલાં તો સ્ટેટ રોડ વિભાગ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે આ રોડ ઉપર અમારો બમ્પ નાખવાનો કોઈ જીઆર નથી અને કોઈ યોજના નથી. પણ છતાં વારંવાર રજૂઆત કરતા સાથે તંત્ર આખરે અમને સ્પીડ બ્રેકર નાખી આપવામાં આવે છે. ત્યાં બદલ તંત્રનો પણ ખૂબ આભાર માની